હેલો ફ્રેન્ડ્સ, આજે હું જે રેસીપી લઈને આવી છું એમાંથી તમે સ્વીટ પણ બનાવી શકો છો અને એની તમે ચોકલેટ પણ બનાવીને સર્વ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી બનશે. બાળકોને આપશો યા તો કોઈ મહેમાનને ખવડાવશો ને તો બધાને ખૂબ જ પસંદ આવશે. એટલી ટેસ્ટી અને ગેસ ચાલુ કર્યા વગર માત્ર 10થી 15 મિનિટમાં બની જતી આ ચોકલેટ અને સ્વીટની રેસીપી ચલો આપણે ચાલુ કરીએ. તો બધાથી પહેલાં આપણે એના આઉટર લેયર બનાવવા માટે મેં અહીંયા એક અડધી નાની વાટકી બ્રાઉન સુગર લીધેલી છે. જો તમારી પાસે બ્રાઉન સુગર ન હોય તો તમે ગોળનો પાવડર ગોળ એ તો તમે નોર્મલ સુગર પણ લઈ શકો છો. અને એના ટેસ્ટમાં વધારો કરવા માટે આપણે અહીંયા 3 એલચી નાખીશું અને એને આપણે પીસી લઈશું. તો જુઓ હવે આપણે આ ખાંડનો પાવડર થઈ ગયો છે ને, તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. અને હવે આમાં આપણે એ જ વાટકીથી મેં અહીંયા ડેસિકેટેડ કોકોનટ લીધું છે, એટલે કે નાળિયેરનું જે ઝીણું ખમણ આવે છે એ મેં અહીંયા લીધેલું છે. અને એ જ વાટકીથી આપણે અહીંયા મિલ્ક પાવડર લેશું. અને હવે એક વાટકીમાં આપણે 2 થી 3 ચમચી જેટલું રૂમ ટેમ્પરેચરનું દૂધ લઈશું, ના તો બહુ ગરમ યા તો ના તો ઠંડુ. અને હવે એમાં પહેલાં આપણે 3 ચમચી નાખી અને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. અને આનો આપણે એક લોટ બાંધી લઈએ એવો આપણે એનો લોટ બાંધી લેવાનો છે. અને હવે જરૂર પડશે તો આપણે આવી રીતે ચમચીથી આપણે દૂધ નાખીશું અને એને આવી રીતે મિક્સ કરી અને આપણે એનો લોટ બાંધી લેવાનો છે. અત્યારે આપણે બ્રાઉન સુગર લીધી છે ને, એટલે આઉટર લેયર જે તમે દૂધ નાખીને લોટ બાંધશો ને એટલે આવી રીતે બ્રાઉન થઈ જશે, જેથી આપણે અંદર આપણે ફિલિંગ્સ ભરીશું એ વ્હાઈટ રાખીશું તો એ દેખાશે. તો જુઓ હવે આપણે લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે સેમ એવું જ બીજું બાઉલ લેશું અને એમાં આપણે ફિલિંગ્સ ભરીશું. તો એના માટે પણ મેં પોણી વાટકી જેટલું નાળિયેરનું ખમણ અને 1 વાટકી જેટલા મેં અહીંયા ડ્રાયફ્રૂટના કટકા લીધેલા છે, જેમાં મેં કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ લીધેલા છે અને થોડી કિસમિસ નાખેલી છે. સ્વીટનેસમાં થોડો ટેંગી ખાટો ટેસ્ટ આવશે તો સરસ લાગશે. અને અડધી વાટકીથી થોડી વધારે એટલી મેં પીસેલી ખાંડ કે દળેલી ખાંડ લીધેલી છે. અને અહીં મેં 2 વાટકી જેટલી ઘરની તાજી મલાઈ લીધેલી છે, જેનાથી આ મલાઈ આપણે એમાં નાખીશું ને એટલે આપણું જે મિશ્રણ છે ને એમાં થોડું બાઇન્ડિંગ આવશે, એકદમ કોરું કોરું નહીં લાગે. અને એને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે અહીંયા મેં 1 મોટી ચમચી નાળિયેરનું થોડું જાડું ખમણ લીધેલું છે. જો એ ટોટલી ઓપ્શનલ છે, તમને ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ નાખશો તો જ્યારે ખાવામાં એના થોડા કટકા આવશે તો સરસ લાગશે. તો હવે મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે અને આપણો લોટ પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી લઈશું, કેમ કે આ મિશ્રણમાં આપણે ખાંડ ને મિલ્ક પાવડર નાખેલું છે એટલે થોડું ચીપકશે હાથમાં. અને આવી રીતે નાનો પોર્શન લઈ અને એને આપણે હાથેથી બરાબર મસળી લઈશું, જેથી આ લોટ છે એકદમ સરસ ચીકણો થઈ જશે. અને આવી રીતે ગોળ કરી અને પ્રેસ કરી અને આપણે એક નાની થેપલી જેવું કરી લેવાનું છે. અને એને હાથેથી પ્રેસ કરી કિનારી છે એ થોડી પાતળી કરશું અને વચ્ચે થોડું જાડું રાખીશું. અને આપણે જે બનાવેલું છે ને મિશ્રણ એમાં થોડું આપણે ફિલ કરી દઈશું. તમે ઈચ્છો તો આપણે જે ફિલિંગ્સ બનાવેલું છે એની નાની નાની ગોળી પણ વાળી શકો છો. અને આવી રીતે મિશ્રણ રાખી અને કિનારી આપણે બધી ભેગી કરી દઈશું. અને તમને જે પસંદ હોય એ શેપ તમે અહીંયા કરી શકો છો. તમે બોલ પણ બનાવી શકો છો, ઘૂઘરા જેવું પણ બનાવી શકો છો, પણ આપણે એને સિલિન્ડર શેપ આપશું. તો આવી રીતે જુઓ આપણો આ બોલ્સ છે એ બની ગયો છે. તો આવી જ રીતે આપણે બધા જ ના આવી રીતે રોલ બનાવી લેશું. તો આટલું મિશ્રણ છે ને એમાંથી આ સાઈઝના 10 તમે બોલ્સ બનાવી અને તૈયાર કરી શકશો. હવે આ જે બોલ્સ બનાવ્યા છે ને અડધા એને આપણે નાળિયેરના ખમણથી એવી રીતે કોટ કરી લેશું. તો મેં અહીંયા 2 ચમચી જેટલું નાળિયેરનું ઝીણું ખમણ લીધેલું છે. એમાં આપણે જે બોલ્સ બનાવ્યા છે ને એ આવી રીતે કોટ કરી અને એવી રીતે આપણે અડધા બોલ્સ એનાથી સરસ રીતે કોટ કરી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે આમ જ આને સર્વ કરી શકો છો, એ પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તમારે આમાં બીજું કશું જ કરવાની જરૂર નહીં પડે. પણ અડધા જે બોલ્સ છે ને એને આપણે ચોકલેટથી કોટ કરીશું. તો મેં અહીંયા ડાર્ક ચોકલેટ છે ને એને ડબલ બોઇલિંગ મેથડથી મેં મેલ્ટ કરી લીધેલી છે. અને એમાં આપણે જે બોલ્સ બનાવેલો છે ને એને આવી રીતે ચોકલેટથી કોટ કરી લેશું. તો જો ખૂબ જ ટેસ્ટી આપણી માત્ર 10 થી 12 મિનિટમાં બનતી ચોકલેટ પણ આપણી એકદમ સરસ રીતે રેડી થઈ ગઈ છે. તો એવી જ રીતે આપણે બધા જ જે બોલ્સ છે બાકીના એને આપણે ચોકલેટથી એવી રીતે કોટ કરી લેશું. જુઓ કેટલા સરસ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની ગયા છે અને ટેસ્ટી એટલા કે તમે ખાતા નહીં ધરાવ. અને હવે એને ઓર દેખાવમાં વધારો કરવા માટે મારી પાસે થોડા કલરફુલ સ્પ્રિંકલ્સ હતા, એને આવી રીતે ઉપર લગાવી દેશું,
જેનાથી દેખાવે ખૂબ જ સરસ લાગશે અને દેખાવે સરસ લાગશે તો તમને ખાવાનું મન થશે જ અને એક વખત ખાશો તો જેટલા બોલ બનાવશો ને એટલા તો ટેસ્ટ કરવામાં નીકળી જશે એટલા ટેસ્ટી આ બોલ બનશે અને એને મેં 5 થી 10 મિનિટ માટે ફ્રીજમાં આપણે સેટ થવા રાખી દઈશું તો જુઓ આપણા બોલ્સ એકદમ સેટ થઈ ગયા છે ને તો ફ્રેન્ડ્સ આ રીતે એક વખત ચોકલેટ ચોક્કસથી બનાવી જોજો અને બાળકોને ખવડાવજો માર્કેટની ચોકલેટ ખવડાવશો એના કરતાં આ ટાઈપની ચોકલેટ તમે ઘરે બનાવીને ખવડાવશો તો બાળકોને પણ પસંદ આવશે અને તમને પણ બનાવવાની ખૂબ જ મજા આવશે ઘરે કોઈ મહેમાન હોય યા તો પાર્ટી ફંક્શન હોય ગેટ ટુગેધર હોય ત્યારે તમે આ ટાઈપની સ્વીટ કે મીઠાઈ ચોકલેટ બનાવીને રાખશો તો જે પણ આવશે એ તમારા વખાણ કરશે એટલી ટેસ્ટી આ ચોકલેટ અને આ સ્વીટ બનશે તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી પસંદ આવી હશે અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને હવે અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે તો ફ્રેન્ડ્સ ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ